આપણામાં વિશ્વ માતા પરાશક્તિ, એના જો આપણે સંતાન હોઈએ, હવે એ ખુદ ધરા પર આવ્યા છે, જેને સર્જન કર્યું તેમાં પાછા ભળી જાઓ, ભળી જાઓ, ભળી જાઓ. આનંદ એમાં જ છે. કેવો આનંદ! અનુભવ કરી તો જો. આ ઝીણું 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 બધું છે, એ નીકળશે તો પરમાનંદ. એવો આનંદ છે, નિજાનંદ, એવો આનંદ છે. એ આનંદની અનુભૂતિ સંયમને જ અનુભવથી કરવી પડે. આ મારો અનુભવ છે, કેવો આનંદ છે. કરી લો. સમય જાજો. જય મા વિશ્વંભરી. આ સૃષ્ટિના રચયિતા, સર્જનહારા, સુપ્રીમ પાવર ઓફ યુનિવર્સ, આગળના સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગમાં નહીં આવ્યા, અને આ કપરા કાળ કળિયુગમાં આવ્યા, આ પૃથ્વીની અંદર અને આ ધરતી પર આવ્યા, અને શ્રી મહાપાત્રને સાક્ષાત માએ ખરેખર સર્જન કર્યું ને, માએ સર્જન કર્યું ને, સર્જન કર્યું તે પણ આ ધરાની અંદર, એટલે કે પૃથ્વીની અંદર આવ્યા ન હતા. એટલે જે સર્જન કર્યું ને એ આજે એ ખુદ ધરા પર આવ્યા. તો જેણે સર્જન કર્યું તેમાં પાછું ફળી જવાનું એક તક મળે. હવે સમય એટલે કે હવે પછી આખું વિસર્જન જ છે, આખું વિસર્જન છે. એટલે જેને સર્જન કર્યું તે સર્જનહાર પહેલા વહેલા આવ્યા છે. સર્જન કર્યું પણ આવ્યા નતા, આજ પહેલી વાર આવ્યા. આ પૃથ્વી પર માં પ્રથમ વખત આવ્યા એ 4 યુગની સૌથી મોટી ઘટના છે. અને માં પૃથ્વી પર આવ્યા, શ્રી મહાપાત્રને સાક્ષાત દર્શન આપ્યા, ત્યારે 45 મિનિટ દિવ્ય સંવાદ થાય છે. શ્રી મહાપાત્ર અનેક સવાલ કરે છે. માં એ સમયે જ્યારે, કારણ કે જે આખું મેં જે દ્રશ્ય જોયું, અદ્ભુત, હજારો સૂર્ય જેટલું તેજ, શરીરની બહારની ક્રિયા આખી હતી. આપણે તો જે જવાબ જોતા હતા માં પાસેથી, તો જવાબ તો આમાં કેવી રીતે આવી શકે? ના આવી શકે ને. અને પ્રત્યક્ષ જોવું હતું, તો પ્રત્યક્ષ આવવા માટે સ્વરૂપ તો ધારણ કરવું પડે. એટલે નિર્ગુણ નિરાકાર હતા, અને નિર્ગુણ નિરાકારમાંથી દેવોએ, બધા દેવી દેવતાઓએ, બધા ભગવાને પ્રાર્થના કરી, ત્યારે માએ આકાર લીધો. એટલે આ સ્વરૂપ છે ને એ એમનેમ નથી, એ નિર્ગુણ નિરાકારમાંથી આ પેલું સ્વરૂપ બન્યું છે. આ વિશ્વ માતા જેને સર્જન કર્યું ને એ આ મા છે. પહેલું એલું બન્યું છે, સ્વરૂપ જ નહોતું. સર્જન કર્યું પણ પોતાનું સ્વરૂપ હતું નહીં. પણ ત્યારે બધા દેવી દેવતાઓની ભગવાનની સ્તુતિ પ્રાર્થના થઈ, બધાએ કીધું, ત્યારે માએ, કારણ કે પ્રકૃતિનો નિયમ છે, એને અંદર આવવું હોય તો શરીર ધારણ કરવું પડે જ. પછી આ રથનો સહારો ને માં ખુદ ધરા પર આવ્યા. એ અદ્ભુત હતું. હજી ઘણી એવી વાતો બાકી છે, હજી તમને હજી કીધી જ નથી, ઉપર સળી જ વાતો છે. વાસ્તવિકતા તો બહુ બધી બાકી, બહુ બધી બાકી. એટલે જ કહું છું, લાયકાત કેળવો. મૌન વ્રત આપ્યું છે, મૌન વ્રતનું પાલન કરો. જરૂર પડે એટલું વિચારીને બોલો. જરૂર પડે બોલી લેવાનું, સામે જવાબ આવી ગયો, પૂરું. હા, રણછોડ, સ્વરૂપ એમનેમ નથી. આપણે કહીએ છીએ વિધાતા વિધાતા, કોણ? શાસ્ત્રો પણ કહે છે નેતિ નેતિ. હવે આ પૂરું થયું, હજી પણ આગળ છે. વિજ્ઞાન પણ કહે છે આ સુંદર સૃષ્ટિનું જેને સર્જન કર્યું કોઈ પુરુષ નહીં, કોઈ સ્ત્રી છે એમ કહે છે. આપણે પણ કહીએ છીએ કર્મના દેવી, તો કોણ? આદિ અનાદિ પણ આપણે કહીએ છીએ, તે કોણ? આ બધા સવાલો હતા, બહુ બધા સવાલો હતા. તે સવાલો તો આમ તો જવાબ કેવી રીતે થાય?
એટલે ધરા પર માં આવ્યા, એને આ સગુણ સ્વરૂપ ધારણ કર્યું. નિર્ગુણ નિરાકારમાંથી આ સ્વરૂપ ધારણ થયું. એટલે કોઈ આ ઘટના સામાન્ય નથી. આ તો જે સમજી શકે, જે પી શકે તેના માટેની વાત છે. બાકી બીજાને તો શું ને, હે હીરો ગમે એવો આપો, પણ જેને કિંમત જ નથી, હીરાની ખબર જ નથી, ખાવું પીવું ને બસ આનંદ કરી બીયું જવાનું, પાછું જન્મવું, પાછું ખાઈ પીને ઓલ્યું આમ ને આમ કરી પાછું બીયું જવાનું. જેને આ છે એના માટે આ નથી, ખડ માટે આ નથી. ખરા અર્થના વિરંગનાઓ માટે, કાયર માટે આ નથી, સુરવીર માટે છે. જે સમજી શકે, જેને પામવું છે તેના માટેની આ વસ્તુ છે. એટલે નિર્ગુણ નિરાકારમાંથી સગુણ સાકાર થયું. એ પ્રસન્ન સ્વરૂપ અદ્ભુત. પછી આખું શરીરની અંદર એ પછી આખી ક્રિયા આખી થઈ. એ પ્રસંગ અદ્ભુત છે, અદ્ભુત. ન ભૂતો ન ભવિષ્ય. દિવ્ય સંવાદ જ્યારે થાય છે ત્યારે શ્રી મહાપાત્ર લૌકિક, અલૌકિક, પારલૌકિક એવા અનેક સવાલો કરે છે અને એમના મા પાસેથી જવાબો મેળવે છે અને મા એમને પ્રત્યક્ષમાં પ્રશ્નો બધું જે બતાવે છે. માને કર્યા ને, જે પ્રશ્નો કર્યા ને, એ બધા ખાલી પ્રશ્ન જવાબ જ નહીં દીધા, પણ પ્રત્યક્ષ સામે બતાવતા ગયા. જો આ પ્રશ્નનો આ જવાબ, અને સાથે પાછું જેમ કે આમ મોબાઈલમાં કેમ બોલતા જાય ને સામે દેખાતું જાય, પ્રત્યક્ષ દેખાડતા જાય, પ્રમાણ સહિત સત્ય. ખાલી આમ જવાબ દઈ દેવો એમ નહીં, અને ટૂંકા શબ્દોમાં જવાબ આપે, ઝાઝા શબ્દો પણ ન હોય. એ ગુજરાતીમાં જે વાત થતી હો, આમે આવે, શબ્દ આમાં આવે. એ કેવી અદ્ભુત હશે. કલ્પનાની વાત નથી હો, આપણે આજે સામે છીએ તે વાત છે. હા, કલ્પના તો એ કલ્પના હોય, એ ભ્રમ છે. કલ્પના તમારા વિચારો છે, વાસ્તવિકતા નથી. આ વાસ્તવિકતા અત્યારે જે છે તે વાસ્તવિકતા. તે કેવું હોય છે શોભા? રણછોડ, હે એ ઘટના આવડી મોટી વાત કોને કેવી? કોને કેવી? કોણ સમજી શકે? હે હીરાની કિંમત કોણ કરે? 10 વર્ષ પેક રાખી, ગુપ્ત રાખી. પછી માં એ પાછો ફરી આદેશ કર્યો, પછી આ આખું નિર્માણ થયું. આવડી મોટી ઘટના કેમ રે પેટમાં? પછી બધા નિયમને આધીન રહેવું પડે. બહુ અઘરું છે હો. આ તો સારું છે, આપણને ખબર નથી ને એટલે એમ આમ થઈ જાય બહુ સારું, આમ થઈ જાય બહુ સારું, આમ ભગવાન મળી જાય બહુ સારું. પણ મળ્યા પછી નિયમને આધીન બહુ રહેવું પડે, બહુ કઠણ. મેળવવા એ મારી દ્રષ્ટિએ હાવ હેલું જ છે. મારી દ્રષ્ટિએ, તમારી દ્રષ્ટિએ તો બહુ અઘરું છે, હાવ હેલું છે. પણ પછી ટકાવવું ને, સામે બધી ખબર હોય છતાં નિયમને આધીન રહેવું ને બહુ અઘરું. આ મિનિટ પછી રણછોડને હું થાવ ને એ ખબર હોય, પણ એ ન બોલવું ને બહુ અઘરું છે, બહુ. જો નિયમ તૂટ્યો, હાક દે બેલેન્સ ઉડી જાય. હા, બેલેન્સ ઉડે. એ પાછું દેખાય આપણને, બેલેન્સ ઉડે. જાળવવું તો બહુ અઘરું. તમારે સારું આ ખબર નથી કેવો આનંદ આવે, હે કેવો આનંદ આવે. હા, બોલી નાખ્યું. હે સિમન, રાખો મૌન, રાખો મૌન. એટલે જરૂર પડે એટલે જ વાત કરો, વધારે પડતી વાત પણ ન કરો. એમાં પણ મોટી જબરજસ્ત શક્તિ છે ને, આ તમારી જે સુષુપ્ત શક્તિ છે ને, મૌનમાં જાગૃત થશે. આજ બધા એવું થઈ ગયું, દાંત કાઢો, હાસ્ય કરો. હાસ્ય ગાંડા થાય, દાંત કાઢે ગાંડા કહેવાય. પેલા બાબા એમ કહેતા બહુ દાંત શું કાઢો, ગાંડાઓ ગાંડા થાય. આજે ક્રેઝ આખો અલગ થઈ ગયો. કાંઈક વાત 2 શબ્દની વાત કરે ને તો દાંત કાઢે, 2 શબ્દ કાંઈક વાત કરતા આવું જ હાલે છે ને. આખી વૃત્તિઓ ફેરફાર થઈ ગઈ. મૌનમાં કેવો આનંદ આવે છે, કેટલી તમારી અંદરની શક્તિઓ ખીલશે. ધ્યાનમાં બેસવાથી નહીં ખીલે, મૌન રહેવાથી ખીલશે.
હા, ધ્યાનમાં બેસવું એ કરતા ધ્યાન રાખવું ને એ મહત્વનું છે. હરેક બાબતની અંદર ધ્યાન રાખો. આજે ધ્યાનમાં બેસો, ત્રીજું કમળ ખુલશે, ઓલું થાય, ન ખુલે ગાંડા થાય. ધ્યાન રાખો, હરેક બાબતની અંદર ઝીણામાં ઝીણું ધ્યાન રાખો. જરૂર પડે એટલું જ બોલો, બહુ આનંદ આવશે, બહુ આનંદ આવશે. મારો અનુભવ છે. મા પાસેથી શ્રી મહાપાત્રને જે કંઈ અનુભવ મળ્યો અને જે કંઈ જ્ઞાન મળ્યું એ આખા વિશ્વને મળે એના માટે આ રાબડા ગામમાં મા વિશ્વંભરી તીર્થયાત્રા ધામનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ધામ જગતને સત્ય અસત્યનો ભેદ સમજાવી રહ્યું છે કે જેથી મનુષ્ય સત્યના રસ્તા પર ચાલે અને સત્યનિષ્ઠ બને. આ ધામ જગતને જીવન જીવવાની કલા શીખવી રહ્યું છે. ઘરમાં કેમ રહેવું, સમાજમાં કેમ રહેવું, દેશમાં કેમ રહેવું, કે જેથી મનુષ્ય એ પ્રમાણે જીવન જીવી અને પોતાના જીવનમાં પરિવર્તન લાવી અને પોતાના જીવનને સુગંધિત બનાવી શકે. આ ધામ ઓરિજિનલ ભક્તિ 3 સ્ટેપની જે માએ શ્રી મહાપાત્રને બતાવી, કર્તવ્ય કર્મ, કર્મ ભક્તિ અને કર્મયોગી, એ ઓરિજિનલ ભક્તિ જગતને બતાવી રહ્યું છે. માએ શ્રી મહાપાત્રને જે દિવ્ય સંદેશ આપ્યો કે અંધશ્રદ્ધા છોડીને ઘર તરફ પાછા વળો અને ઘરને મંદિર બનાવો, એ દિવ્ય સંદેશ વિશ્વના પ્રત્યેક મનુષ્ય સુધી પહોંચે અને લોકો પોતાના ઘરને મંદિર બનાવે અને ઘરમાં સાચી સમજણપૂર્વક જીવન જીવે અને ફરજનિષ્ઠ બને, પોતાની ફરજ નિભાવે, કે જેથી ઘરની અંદર આધિ વ્યાધિ ઉપાધિ બહાર નીકળે અને મનુષ્ય અંધશ્રદ્ધામાંથી બહાર નીકળે, વ્યક્તિ પૂજામાંથી બહાર નીકળે અને સાત્વિક શક્તિની આરાધના કરે. બીજું કે મનુષ્ય વૈદિક સદ્ગુણોનું આચરણની સાથે જો 5 ઋણબંધન માતા પિતા, મા શક્તિ, ગાય માતા, વૈદિક સંસ્કૃતિ અને પ્રકૃતિના ઋણમાંથી મુક્ત બને તો તે અવશ્ય મોક્ષ પ્રાપ્તિ કરી શકે છે, પોતાના જીવાત્માનો ઉદ્ધાર કરી શકે છે. એવો ટૂંકો અને સરળ માર્ગ આ ધામ વિશ્વના પ્રત્યેક મનુષ્યને બતાવી રહ્યું છે. સનાતન ધર્મ કે જેમાં કોઈ ઉચ્ચ નીચ, અમીર ગરીબ કે સ્ત્રી પુરુષનો ભેદ ન હોય એવો વૈદિક સનાતન ધર્મ. સનાતન એટલે શું? સનાતન એટલે પોતાની ફરજ નિભાવો. આ ધર્મ, આ ધર્મ, આ ધર્મ તે નહીં, પણ મારી પોતાની ફરજનું પાલન કરવું, તે સનાતન. સનાતન એટલે સત્ય, સત્યને સાથ આપવો. હા, એ ખરેખર આજે કેટલા વાળા સંપ્રદાયો એટલા બધા ઊભા થયા, એનું કારણ શું? કંઈક ને કંઈક ખૂટતું. એ ખૂટતું છે. સનાતન છે ને એ બધાને એક કરે અને પોતાની જે ફરજ છે ફરજનું પાલન થાય. સનાતન એક છે, એ જુદા નથી, એક. બધા માનવજાત. સર્જન કોણે કર્યું? માએ કર્યું. તો બધાને સરખો લાગુ પડે કે નહીં? હે, બધાને સરખો લાગુ પડે. સનાતન ધર્મ ઉચ્ચ નીચ, કોઈ અમીર ગરીબ કે સ્ત્રી પુરુષના ભેદભાવ વગર આ જગતને આ સનાતન ધર્મ શીખવી રહ્યું છે આ ધામ. બીજું આપણા સદ્ગુણો છે, 17 વૈદિક સદ્ગુણો, એનું આચરણ કરતાં જગતને શીખવી રહ્યું છે. આ ધામ જગતને એક આપણે કહેવાય ને સાત્વિક આત્માઓ જે ઉપર અટકી ગયેલી છે, તો એનું અવતરણ પૃથ્વી ઉપર કેમ થાય, એવા પવિત્ર ઘર બને, એવા કર્મવાન માતા પિતા હોય ત્યાં સાત્વિક આત્માઓનું અવતરણ થાય, એ આ ધામ જગતને બતાવી રહ્યું છે. પછી હીન કર્મો કરે તો મનુષ્ય ગરીબ બને, તો કર્મનો સિદ્ધાંત અટલ છે.
મનુષ્ય જો કર્મના સિદ્ધાંત પ્રમાણે જીવન જીવે અને પોતાની ફરજ નિભાવે, કર્તવ્ય કર્મ નિભાવે, તો મનુષ્ય ક્યારેય ગરીબ ના બને, જન્મોજન્મ ગરીબ ના બને, એવો રસ્તો આ જગતને આ ધામ બતાવી રહ્યું છે. તો આવા અનેક ઉદ્દેશ્ય ચરિતાર્થ થાય. અને એક આદર્શ કુટુંબ વ્યવસ્થા જે શ્રી રામે ચરિતાર્થ કરેલી હતી, અને એક આદર્શ સમાજ વ્યવસ્થા જે શ્રી કૃષ્ણએ પ્રબોધેલી હતી, એ આદર્શ કુટુંબ વ્યવસ્થા અને આદર્શ સમાજ વ્યવસ્થા ફરી પ્રસ્થાપિત થાય તે માટે આ ધામ સતત પરિશ્રમ કરી રહ્યું છે. તો આવા અનેક ઉદ્દેશ્ય ચરિતાર્થ થાય તે માટે શ્રી મહાપાત્ર આ ધામનું નિર્માણ કરેલું છે. અને બીજું કે જે મનુષ્યનું આ કળિયુગમાં એક સૌભાગ્ય કહેવાય કે મા પૃથ્વી પર આવ્યા અને શ્રી મહાપાત્રના હિસાબે આજે વિશ્વને માના ચૈતન્ય સ્વરૂપના દર્શન કરવા મળે છે. તો મહાપાત્રને લીધે આજે આપણે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે જેને હિસાબે આપણે જે માના ચૈતન્ય સ્વરૂપના આપણે દર્શન કરી શકીએ છીએ. તો શ્રી મહાપાત્રને પણ કોટી કોટી વંદન. જય મા વિશ્વંભરી. બસ સ્વનું ધ્યાન રાખીને જીવન જીવો. સ્વનું ધ્યાન રાખીને જીવન જીવો. જ્યાંથી આપણે આવ્યા છીએ તેમાં પાછા મળી જાઓ. બસ. જય મા વિશ્વંભરી.